ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુક નો છેલ્લો 19મો દાખલો જય અને પ્રફુલ્લા, પેજ નંબર 87-88. હવે આ દાખલો એમાં ટોટલ 8 હવાલા છે, 2 છુપા હવાલા છે અને છેલ્લો દાખલો છે એટલે હવાલા થોડાક તમને અઘરા આપ્યા છે. હવાલા સમજશો તો વાંધો નથી. અઘરા મીન્સ કે જે અગાઉના દાખલામાં આપણે ભણ્યા નથી એવા હવાલા અંદર આપેલા છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. જય અને પ્રફુલ્લા સરખા હિસ્સાના ભાગીદાર છે. પેજ નંબર છે 87-88. પહેલો હવાલો. આકર સ્ટોકની ચોપડે કિંમત 60,000, જેમાં 10% માલની બજાર કિંમત 20% ઓછી છે, 20% માલની બજાર કિંમત 10% ઓછી છે, બાકીના 42,000 માલની બજાર કિંમત 25% ઓછી છે. હવે અહીંયા હું ગણતરી કરી દઉં છું આખર સ્ટોકની ગણતરી. આખર સ્ટોક ટોટલ કેટલો તો કે 60,000. એમાં મને 3 કટકા કીધા છે. આ મૂળ કિંમત અને આ બજાર કિંમત અથવા તો ઓછી કિંમત. હવે 60,000 ના માલમાં 10% માલની બજાર કિંમત 20% ઓછી છે. 10% માલ એટલે 6,000. એની બજાર કિંમત 10% ઓછી એટલે 600 રૂપિયા ઓછા છે. જો મારે બજાર કિંમત કેવી હોય તો હું 5400 રૂપિયા કહી શકું. બજાર કિંમત, આ બજાર કિંમત કેવું હોય તો આમ કહી શકાય. 20% માલની બજાર કિંમત 10% ઓછી છે. હવે આના 20% કરો એટલે 12,000. એની કિંમત 1200 રૂપિયા ઓછી છે. મારે બજાર કિંમત કેવી હોય તો 10,800 રૂપિયા કહી શકું. અને બાકીનો 42,000 રૂપિયાનો માલ એવો છે કે જેની બજાર કિંમત 25% ઓછી છે. આના 25% ઓછા કરો એટલે 10,500. એની બજાર કિંમત કરવા જાઓ એટલે 31,500. હવે બે રીતે આખર સ્ટોકની કિંમત તમે નક્કી કરી શકો. જો બે માંથી ઓછી કિંમત ધ્યાનમાં લેવાય એટલે આમાં તમે આ ધ્યાનમાં લેશો, આમાં આ ધ્યાનમાં લેશો, આમાં આ ધ્યાનમાં લેશો. હવે આનો સરવાળો કરો છ ને 7. આખર સ્ટોકની કિંમત થઈ 47,700. આ 10% માલની બજાર કિંમત. અચ્છા, 10% માલની બજાર કિંમત 20% ઓછી છે. 1 મિનિટ, અહીંયા 20% ઓછી છે એટલે 1200 રૂપિયા ઓછા છે. તો આની બજાર કિંમત થઈ ગઈ 4800 રૂપિયા. હવે બે માંથી ઓછી કિંમત ધ્યાનમાં લ્યો તો જો 6,000, આની બજાર કિંમત 4800 એટલે સરવાળો આપણો બદલી 8 ને 4 12 ને 2 4 ને 6 ને 7. બજાર કિંમત થઈ 47,100. હવે એમ ન કરવું હોય તો તમે આમે કરી શકો. આ ઓછી કિંમતનો સરવાળો કરી લઉં છું. આ 12,900 ઓછા છે, આમાંથી હું બાદ કરી દઉં છું તોય તમને બજાર કિંમત પહેલી મળી જશે 47,100. એટલે બે માંથી ઓછી કિંમત ધ્યાનમાં લેવાય તો આખર સ્ટોક છે 47,100. હવાલાની બીજી અસર, આ આખર સ્ટોક 47,100. બીજો હવાલો
મૂડીનું 10%, ચાલુ ખાતાની બાકીનું 9% અને ઉપાડનું 12% વ્યાજ ગણો. હવે મૂડી હું ડાયરેક્ટ પાકા શ્રેણીમાં લખી નાખું છું, કારણ કે મને મૂડી ખાતા અને ચાલુ ખાતા બે આપ્યા છે, એટલે મૂડી ડાયરેક્ટ પાકા શ્રેણીમાં મૂડી લાખ અને 1,40,000. આ મૂડી જય પ્રફુલ્લા 1,00,000 અને 1,40,000. ચાલો મૂડીનું 10% વ્યાજ ગણો. હવે મૂડીમાં હું બીજા હવાલાની સાથે સાથે મારે ચોથો હવાલો ધ્યાનમાં લેવો પડશે. ચોથો હવાલો કે છે 1,17 પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે 20,000 લાવ્યા છે. હવે પ્રફુલ્લાની મૂડી વર્ષના અંતે એટલે 31/3/17 ના રોજ એની મૂડી છે 1,40,000. તમારું વર્ષ શરૂ થયું છે 1/4/16 અને 1/1/17 ના રોજ વધારાની મૂડી લાવી હતી 20,000. જો આ વધારાની મૂડી લાવ્યા છે, તમને કાંઈ નથી કીધું તો ચોપડે નોંધ થઈ ગઈ છે એમ માનીને તમારે ચાલવાનું છે. એટલે મૂડીમાં તમારે પ્લસ નથી કરવાના. અધવચ્ચે તમે મૂડી 1,20,000 લેવા છો તો વર્ષની શરૂઆતની મૂડી કેટલી હશે? 1,20,000. જો વર્ષની શરૂઆતમાં પ્રફુલ્લાની મૂડી હતી 1,20,000, એ 1/1/17 20,000 રૂપિયા વધારાની મૂડી લાવી એટલે વર્ષના અંતે મૂડી કેટલી થઈ ગઈ? 1,40,000. હવે જ્યારે તમે મૂડીનું વ્યાજ ગણો છો ત્યારે સમય પ્રમાણે વ્યાજ ગણાય. હવે આના હું 10% વ્યાજ આખા વર્ષનું ગણું એટલે આ વ્યાજ થયું 12,000. આના 10% પણ 3 જ મહિનાનું વ્યાજ. હવે આનો 10% લખે તમે 3 મહિનાનું વ્યાજ કરશો એટલે એ વ્યાજ થશે 500 રૂપિયા. આમ મૂડીનું વ્યાજ થયું 12,500 પહેલા ભાગીદાર, સોરી બીજા ભાગીદાર. તો હું એક લીટી છોડીને લખું છું મૂડી વ્યાજ. હવે પહેલા ભાગીદારનું મૂડીનું વ્યાજ 10% લેખે 10,000. બીજા ભાગીદારનું મૂડીનું વ્યાજ થયું 12,500. હવાલાની બીજી અસર, આ મૂડી વ્યાજ જય અને પ્રફુલ્લા 10,000 અને 12,500. એના પછીનો હવાલો એમાં ચાલુ ખાતાની બાકીનું 9% વ્યાજ ગણો. હવે ચાલુ ખાતાની બાકી 1/4/16 બાકી આગળ લાવ્યા. બે સાઈડ મને ચાલુ ખાતાની બાકી આપી છે એટલે હું બે સાઈડ લખું છું બાકી આગળ લાવ્યા. આ બાકી આગળ લાવ્યા. હવે જયની ઉધાર બાકી છે 12,000 રૂપિયા અને પ્રફુલ્લાની જમા બાકી છે 4,000 રૂપિયા. ચાલુ ખાતાની બાકી હોય એની નીચે લખી નાખો ચાલુ ખાતાનું વ્યાજ. હવે આનું ચાલુ ખાતાનું વ્યાજ થશે, ચાલુ ખાતા પર 9% વ્યાજ ગણો. 9×4 = 360 રૂપિયા. અને આનું ચાલુ ખાતાનું વ્યાજ થશે 1,080 રૂપિયા. હવાલાની ક્રોસ એન્ટ્રી જવા દો ફા ખાતામાં. આ ચાલુ ખાતાનું વ્યાજ પેલો ભાગીદાર છે પ્રફુલ્લાનું, આ સાઈડ લખું છું 360 રૂપિયા અને આ ચાલુ ખાતાનું વ્યાજ જય એનું લખું છું 1,080 રૂપિયા. એમાં છે ઉપાડનું 12% વ્યાજ ગણો. હવે ઉપાડના વ્યાજની સાથે સાથે તમારે પાંચમો હવાલો ભેગો ધ્યાનમાં લેવો પડશે. પાંચમો અને સાતમો બે હવાલા. પાંચમો હવાલો કે છે જયે દર માસની અંતે 1,000 નો ઉપાડ કર્યો છે અને પ્રફુલ્લાએ 1/10/16 ના રોજ ઉપાડ કર્યો છે. વળી પાછો સાતમો હવાલો એમ કે છે કે પ્રફુલ્લા 1/12/16 ના રોજ અંગત ઉપયોગ માટે 2,000 નો માલ લઈ ગઈ, જેની વેચાણ નોંધમાં 2,400 રૂપિયા તરીકે નોંધ થઈ ગઈ છે. એટલે 3 હવાલા એક સાથે હું લઉં છું. પહેલા લખું છું ઉપાડના વ્યાજની ગણતરી. આ ગણતરીને આખો દાખલો ગણેલો એ બધું તમને મોકલીશું પીડીએફ ફાઇલમાં.
અત્યારે તો સામેની ગણતરી તમને સમજાવી જોઈએ. હવે જો જયનો ઉપાડ કેટલો તો કે 12,000 રૂપિયા. હવે જય આ વાર્ષિક ઉપાડ આપ્યો છે, દર મહિનાના અંતે 1,000 રૂપિયાનો ઉપાડ કરે છે. એટલે આપણે પહેલા સ્વાધ્યાયમાં પહેલો દાખલો યાદ કરો, એક સરખી રકમનો ઉપાડ કરેલો હોય તો તમારે ઉપાડનું વ્યાજ ગણતી વખતે આમ ગણવાનું કે દર મહિને ઉપાડેલી રકમ એને ગુણ્યા ટકા અને એને ગુણ્યા n. યાદ હોય તો દર મહિનાના અંતે ઉપાડ કરે તો n બરાબર 66/12 લેવા. પછી પ્રફુલ્લા. હવે પ્રફુલ્લાનો ઉપાડ મને કાચા સ્વરમાં આપ્યો છે પ્રફુલ્લાનો ઉપાડ આપ્યો છે 16,000 રૂપિયા. એનું 12% લેખે વ્યાજ. અને પ્રફુલ્લા મને એમ કે છે કે પ્રફુલ્લા 1/10 ઉપાડ કર્યો છે, મતલબ કે આનું 6 મહિનાનું વ્યાજ ગણાય. હવે પ્રફુલ્લાનું 6 મહિનાનું વ્યાજ ગણું, ઉપાડનું વ્યાજ તો આ થયા 960 રૂપિયા. હજી મને એમ કે છે આ ઉપાડ ક્યારે 1/10 નો ઉપાડ છે. હજી મને હવાલા નંબર 7 માં એમ કે છે પ્રફુલ્લા 1/12 ના રોજ 2,000 નો માલ અંગત હેતુસર લઈ ગઈ. હવે 1/12 ના રોજ 2,000 નો માલ લઈ ગઈ તો એનો ઉપાડ પાછો વધારાનો 2,000 અને એની ઉપર 4 મહિનાનું વ્યાજ. એટલે આ વ્યાજ થયું 1,040 રૂપિયા અને પેલા ભાગીદારનું વ્યાજ થયું 660 રૂપિયા. તો હું પેલા ઉપાડ લખી નાખું છું. હવે કાચસ્રેમાં મને ઉપાડ આપ્યો છે 12,000 ને 16,000. આ 12 અને 16. ફરી પાછો ઉપાડ લખું છું. એ ઓલી પ્રફુલ્લા જે વધારાનો ઉપાડ કરી ગઈ છે 2,000 રૂપિયા. હવે ઉપાડનું વ્યાજ. પેલા ભાગીદારનું ઉપાડનું વ્યાજ થયું 660 રૂપિયા અને બીજા ભાગીદારનું ઉપાડનું વ્યાજ છે 1,040 રૂપિયા. એની ક્રોસ એન્ટ્રી ઉપાડ વ્યાજ જય અને પ્રફુલ્લા 660 અને 1,040. આગળ 2 વખત ઉપાડ આપ્યો છે. મેં 2 વખત ઉપાડનું વ્યાજ ગણી ટોટલ ઉપાડના વ્યાજનો સરવાળો એ કરી નાખ્યો 1,040 રૂપિયા. આગળ જઈને મહિને 700 લેખે પગાર આપવાનો છે, જેમાં 4 માસનો પગાર તેને ઉપાડી લીધો છે, જેનો સમાવેશ પગારમાં થાય છે. હવે ભાગીદારી પેઢીના 2 પ્રકારના પગાર હોઈ શકે, કર્મચારીનો પગાર અને ભાગીદારનો પગાર. હવે તમને એવી ખબર છે કે તમે કર્મચારીને પગાર ચૂકવો કે ભાગીદારને પગાર ચૂકવો, પગાર પેઢીનો ખર્ચ છે અને ખર્ચ હંમેશા ઉધાર થાય. તો નિયમ એવો છે કે ખાલી પગાર અહીંયા લખાય, ભાગીદારનો પગાર અહીંયા લખાય. તો હવે મને કાચા સરવૈયામાં પગાર આપ્યો છે 20,000 રૂપિયા. એમાં મને એમ કે છે હવાલામાં કે જયનો 700 લેખે 4 મહિનાનો પગાર આમાં ગણાઈ ગયો છે, તો માઇનસ જયનો પગાર 2800 પગારી ભાગીદારનો પગાર છે, તો કર્મચારીનો પગાર છે 17,200 અને તમને એવી ખબર છે કે ભાગીદારનો પગાર અહીંયા લખાય 2800. હવે 4 મહિનાનો પગાર ચૂકવાઈ ગયો છે. મેં બીજું કાંઈ નથી કર્યું, પગાર એક નનુફા ખાતે ઉધાર ખાતે ઉધાર કર્યો, બાકી 20,000 લખ્યા છે. હવે 8 મહિનાનો પગાર હજી ચૂકવવો બાકી છે 5600 રૂપિયા. અને હવાલાની બીજી અસર પગાર આટલો જ હવાલો છે 5600 રૂપિયા. કોનો પગાર? તો કે જયનો પગાર 5600. આગળ પગાર
1.17 પ્રફુલ્લા વધારાની મૂડી લાવી તે આવી ગયું. જઈને દર મહિનાના અંતે 1000 ઉપાડ કર્યો છે અને પ્રફુલ્લાએ ઉપાડ 1.10 કર્યો છે આવી ગયું. યંત્ર પર 9% અને ફર્નિચરનો 5% ઘસારો ગણો. હવે યંત્ર અને યંત્ર આપ્યું છે, છેલ્લે આપ્યું છે જોઈ લો 52,000 રૂપિયા. પણ કાઉન્સમાં એમ આપ્યું છે કે યંત્રમાં 31/12/16 ના રોજ 12,000 નો વધારો કર્યો હતો. યાદ રાખજો, આની અંદર આવી ગયા છે, આપણે પ્લસ કરવાની જરૂર નથી. તો હવે વર્ષના અંતે તમારી પાસે 52,000 નું યંત્ર હોય અને તમે 31/12/16 ના રોજ 12,000 નું નવું યંત્ર લાવ્યા હો તો તમારી પાસે વર્ષની શરૂઆતમાં 40,000 ના યંત્ર હોવા જોઈએ. આ યંત્ર હતું, આ વર્ષની અધવચ્ચે લાવ્યા, વર્ષના અંતે યંત્ર આ છે. હવે યંત્ર પર સમય પ્રમાણે ઘસારો ગણું છું. આ યંત્ર તમે આખું વર્ષ વાપર્યું છે અને યંત્રનો 9% ઘસારો ગણો એટલે આના 9% ઘસારો ગણું છું. 9 ચોક 36. આના 9% ખરા, પણ 3 જ મહિનાનો ઘસારો લાગશે. તો 3 મહિનાનો ઘસારો થશે 270 રૂપિયા. આમ ટોટલ ઘસારો થશે 3870 રૂપિયા યંત્રનો ઘસારો. તો યંત્રનો ઘસારો થયો 3870 રૂપિયા માઇનસ ઘસારો 3870 આ 30 હવાલાની બીજી અસર યંત્ર ઘસારો 3870. આ યંત્રનો ઘસારો 3870 રૂપિયા. આગળ ફર્નિચરનો 5% ઘસારો ગણો. હવે ફર્નિચરમાં મને બે વસ્તુ આપી છે. એક મારી પાસે ફર્નિચર છે 84,600. એમાં મેં ફર્નિચરનું વેચાણ કર્યું છે 14,600. આ વેચી નાખ્યું તો મારી પાસે ફર્નિચર હોય કેટલાનું તો કે 70,000. અને ફર્નિચરનો 5% ઘસારો ગણો તો માઇનસ ઘસારો 3500 રૂપિયા. અને હવાલાની બીજી અસર ફર્નિચર ઘસારો. આ ફર્નિચર ઘસારો 3500 રૂપિયા. એમાં સ્પષ્ટતા કરી દો. જો તમારી પાસે જૂની ચોપડી હશે ને તો ફર્નિચરનું વેચાણ 1/10/16 આપ્યું હશે. એ તારીખ સુધાર લેજો. જ્યાં ફર્નિચરનું વેચાણ 1/10/16 છાપ્યા હોય તો 1/4/16 એટલે વર્ષની શરૂઆતમાં ફર્નિચર વેચ્યું એવું આપણે સમજવાનું છે. આગળ સાતમો વાલો પ્રફુલ્લા 1/12/16 ના અંગત ઉપયોગ માટે 2000 નો માલ લઈ ગઈ જેની વેચાણ નોંધમાં 2400 રૂપિયા તરીકે નોંધ થઈ ગઈ છે. 4 અસરનો હવાલો. એક તો વેચાણમાંથી બાદ કરો માઇનસ તમે ભૂલથી નોંધ્યા છે 2400 રૂપિયા અને વેચાણ મને આપ્યું છે 3,80,000. વેચાણમાંથી બાદ કરો તો પછી દેવાદારમાંથી બાદ કરો. દેવાદાર મને આપ્યા છે 48,000. આ દેવાદાર 48 માઇનસ ભૂલથી નોંધ્યા છે 2400 રૂપિયા. જો 2000 નો માલ અંગત વપરાશ માટે તમે લઈ ગયા મતલબ કે ભાગીદાર લઈ ગયા અને એનું તમે વેચાણ નોંધમાં 2400 રૂપિયા તરીકે નોંધ કરી નાખો. 2400 રૂપિયા વેચાણમાંથી બાદ દેવાદારમાંથી બાદ 2400 એટલે બે ખોટી અસર મેં નાબૂદ કરી. હવે બે સાચી અસર આપું છું. ઉપાડમાં પ્લસ કરો. જો આ ઉપાડમાં પ્લસ થઈ જ ગયા છે 16 ને 18 થઈ જ ગયા છે. અને થી ગયેલ માલ ખરીદીમાંથી બાદ કરો. હવે ખરીદી મને આપી છે 2 લાખ રૂપિયા માઇનસ ઉપાડથી ગયેલ માલ. 4 અસરનો હવાલો. ભાગીદાર અંગત હેતુસર માલ લઈ જાય તમે ભૂલથી એને વેચાણ નોંધમાં નોંધી નાખો તો 4 અસર. 2400 નો એક દેવાદાર નાદાર થયો તેમની પાસેથી ₹40 ડિવિડન્ડ મળી શકે તેમ છે. હવે 2400 નો દેવાદાર નાદાર થયો એ તમને 40 પૈસા એટલે 40%
24 ચોકુ 96, 960 રૂપિયા આપશે. આપશે એ ગાલખાત નથી. 2400 નો દેવાદાર તમને 60% રૂપિયા આપવાનો નથી. આ નથી આપવાનો ને ઈ ગાલખાત. 1440 રૂપિયા ગાલખાત. મતલબ કે આમાંથી એમ કે છે કે બાદ કરી દો ગાલખાત 1440 રૂપિયા. હવાલાની બીજી અસર. અહીંયા હકાકાનું સૂત્ર મૂકી દો ગાલખાત. આ ગાલખાત વત્તા ગાલખાત અનામત અને માઇનસ ગાલખાત અનામત. એમાં ગાલખાત હવાલાની પડી 1440 રૂપિયા. ચલો નીચે 8 હવાલા આપ્યા તે 8 હવાલા પૂરા થઈ ગયા. હવે આપણે કાચું સરવૈયું લઈશું. તો કાચા સરવૈયામાં તમને ખ્યાલ છે ઉધારે ઉધાર ને જમાએ જમા. તો ચાલો કાચા સરવૈયાને એમાં છુપા 2 હવાલા છે. મૂડી અને ઉપાડ આવી ગયા, ચાલુ ખાતા આવી ગયા, શરૂ સ્ટોક છે 60,000 રૂપિયા. આ શરૂઆતનો સ્ટોક 60,000. પછી ખરીદી ને વેચાણ આવી ગયું, માલ પરત. આ માઇનસ પરત 67,000 અને માઇનસ પરત 12,000. અને આઉટમાં કાઢું તો 1,86,000 અને આને આઉટમાં કાઢીએ તો 3,70,600. આગળ રોકડ અને બેંક. તો તમને ખ્યાલ છે ઉધાર સાઈડ છે એ રોકડ છે, કારણ કે રોકડ ને હંમેશા ઉધાર બાકી હોય. તો રોકડ છે 3,700 રૂપિયા. આ રોકડ 3,750. તો બેંક છે એ ઓવરડ્રાફ્ટ છે 15,750. આ બેંક ઓડી 15,750. પછી હુંડી. હવે ઉધાર છે એ લેણી હુંડી છે 18,000. આ લેણી હુંડી 18,000 અને જમા સાઈડ છે દેવી હુંડી છે 14,000. આ દેવી હુંડી 14,000. પછી ભાડું ફેબ્રુઆરી 2017 સુધીનું છુપો હવાલો છે ભાડું 22,000, પણ ફેબ્રુઆરી 2017 સુધીનું એટલે દાખલામાં આપેલું ભાડું 11 મહિનાનું છે. 11 વડે ભાગી નાખો એટલે 1 મહિનાનું ભાડું તમને મળી ગયું. 1 મહિનાનું ભાડું છે 2,000. તો પ્લસ ચૂકવવાના બાકી રહી ગયા. અને છુપો હવાલો છે હવાલાની બીજી અસર. ચૂકવવા બાકી ભાડું 2,000. આગળ મકાન 1,20,000. આ મકાન 1,20,000 અને મકાનનો ઘસારો મને કાચા શ્રયમાં આપ્યો છે નનો ખાતામાં મકાન ઘસારો. આ મકાનનો ઘસારો મને આપ્યો છે 12,000 રૂપિયા. પછી રેલવે નૂર ખરીદીનો ખર્ચો છે 5300. આ રેલવે નું નૂર 5300. ફર્નિચર આવી ગયું, ફર્નિચર નું વેચાણ આવી ગયું, દેવાદાર આવી ગયા, લેણદાર છે 16,800. આ લેણદાર 16,800. પગાર આવી ગયો, વીમા પ્રીમિયમ માં છુપો હવાલો છે વિપરી આપ્યું છે કેટલું તો કે વીમા પ્રીમિયમ છે 5700. એમાં 3600 નો વીમો એવો છે કે વીમા પ્રીમિયમ એવું છે કે જેનું વર્ષ 30/6/17 પૂરું થાય છે અને તમારું વર્ષ 31/3/17 પૂરું થાય છે. 31/3/17 થી 30/6/17 કરો એટલે 3 મહિનાનું વીમા પ્રીમિયમ ઇક્વલ ટુ 900 રૂપિયા તમે અગાઉથી ચૂકવ્યા છે, માઇનસ અગાઉથી ચૂકવ્યા.
અને હવાલાની બીજી અસર, અગાઉથી ચૂકવેલો વીમો જવા દ્યો મિલકત લેણા બાજુ. આ અગાઉથી ચૂકવેલો વીમો છુપોવા. ગાલખાત અને ગાલખાત પરત. તો ગાલખાત છે ઉધાર સાઈડ છે, ગાલખાત છે, અને ગાલખાત પરત તો આપણી આવક છે. જમા સાઈડ આપી છે, ગાલખાત પરત છે 2000 રૂપિયા. પછી પ્રફુલ્લાની લોન. લોન હંમેશા પાકા સરવૈયામાં આવે. આ પ્રફુલ્લાની લોન. તો પ્રફુલ્લાની લોન છે 20000. હવે આની પર 6% વ્યાજ ગણવું ફરજિયાત છે. તો 6% આખા વર્ષનું વ્યાજ થશે 1200 અને તમારે અડધા વર્ષનું ગણવાનું છે 600 રૂપિયા. એક તો લોન વ્યાજ, હવાલાની બીજી અસર, લોન ને નીચે જ મૂકી દો ચૂકવવા બાકી વ્યાજ. વેતન અથવા તો મજૂરી 11000. આ મજૂરી 11000 એ વેતનની મજૂરીનો પર્યાય શબ્દ છે. વટાવ 650 અને 850. આ વટાવ 650 અને વટાવ 850. પછી વેપાર ખર્ચા 1050. આ વેપાર ખર્ચા 1050 અને જાહેરાત 8000. આ જાહેરાત 8000. ચાલો વેપાર ખાતું કરો બંધ. 4,17,700. આ 4,17,700. આ 4,17,700. કાચો નફો. તો કાચો નફો આવ્યો 1,55,400. 1,55,400. ઈ કાચો નફો અહીંયા ટ્રાન્સફર કરી નાખો. 1,55,400. નનું ખાતાનો સરવાળો કરો. 1,58,250. 1,58,250. અહીંયા મૂકો 1,58,250. ડિફરન્સ કાઢો એને કહેશું ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો આવે છે 80,140 રૂપિયા. 80,140. આ ગાલખાતનું સૂત્ર આઉટમાં કાઢ લ્યો 2,440 રૂપિયા. ઈ ચોખ્ખો નફો અહીંયા ટ્રાન્સફર કરો. 80,140. નનું ફાળ ખાતાનો સરવાળો કરો. 82,920. આ 82,920. અહીંયા મૂકો 82,920. વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો આવશે 51,660 રૂપિયા. હવે સરખા હિસ્સાના ભાગીદાર છે, બેને સરખા હિસ્સા આપી દો. 25,830. આ 25,830. 25,830. એ નફો અહીંયા લઈ લ્યો. નનું ફા 25,830. 25,830. નનું ફા ખાતું કરો બંધ. હવે નનું ફા ખાતું બંધ કરશો એટલે બેયનો જમા સાઈડનો સરવાળો વધુ છે. 41,430. આ 41,430. 42,690. 42,690 રૂપિયા. 41,430. 41,430 અને 42,690. બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. 15,690. આ 15,690 અને 23,650. 23,650. ઈ લઈ લ્યો પાકા સરવૈયામાં. ચાલુ ખાતા જય પ્રફુલ્લા 15,690 અને 23,650. અને પાકા સરવૈયાનો સરવાળો કરો. પાકા સરવૈયાનો સરવાળો બે સાઈડ મળી જવો જોઈએ. 3,48,490. 3,48,490. આ 3,48,490.
ચાલો થોડોક અઘરો દાખલો છે, પરીક્ષામાં પૂછે ન પૂછે એ ગૌણ વસ્તુ છે, પણ હવાલા તમે અગાઉ ન ભણ્યા એવા હવાલા આની અંદર તમને આપ્યા છે, એટલે હવાલા સહેજ પાછા જોઈ લેજો, ન સમજાય તો ફરી પાછો લેક્ચર પાછો સાંભળજો. આની પીડીએફ ફાઇલ તમને મોકલી દઉં છું, એટલે એની ગણતરીને બધું આવી જાય. ચાલો.